નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 17 જાતિગત ભિન્નતા વિશેનું સંપૂર્ણ સમજૂતી સાથે સચોટ સોલ્યુશન મિત્રો લખવાનું રહેશે। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પેલું છે, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ કયા મહિલા મહાનુભાવને પ્રાપ્ત થયું છે? તો સી, પ્રતિભા પાટીલ। નંબર 2, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું ગૌરવ કયા મહિલા મહાનુભાવને પ્રાપ્ત થયું? તો આવશે ઇન્દિરા ગાંધી। નંબર 3, સુષ્મા સ્વરાજને કયા રાજ્યમાં કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયેલું છે? તો હરિયાણા। કલ્પના ચાવલાનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે? તો અવકાશ। કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? તો 10 વર્ષ। નંબર 6, 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો 940। નંબર 7, નીચેનામાંથી કયા મહિલા મહાનુભાવે ભારતના આઝાદીના આંદોલનમાં ભાગ લીધેલ નથી? તો આવશે કલ્પના ચાવલા। નંબર 8, મને ઓળખો, હું સ્વર સામગ્રી તરીકે વિશ્વમાં આગવી ઓળખ ધરાવું છું? તો લતા મંગેશકર। પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો। જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે। ઈસવીસન 2011માં ભારતની અંદર પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ 940 હતું। નંબર 3, સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે। નંબર 4, ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હતા। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। જાતિગત ભિન્નતા એટલે શું? તો છોકરા છોકરીઓમાં જોવા મળતા ભેદને જાતિગત ભિન્નતા કહે છે। નંબર 2, શા માટે અગાઉના સમયમાં પુત્ર જન્મને જ મહત્વ આપવામાં આવતું? ભારત પુરુષ પ્રધાન દેશ છે, પુરુષને ખૂબ મહત્વ આપવામાં આવે છે। અગાઉના સમયમાં સ્ત્રીઓ બહાર ન નીકળતી, તમામ કામ પુરુષો કરતા। અગાઉના સમયની અંદર સ્ત્રીઓ અબળા કહેવાતી હતી। અગાઉના સમૂહની અંદર એવી માન્યતા હતી કે પુરુષ હોવાથી વંશ વેલો ચાલુ રહે। આ બધા કારણોના લીધે પુત્ર જન્મને જ મહત્વ આપવામાં આવતું હતું। પ્રશ્ન નંબર 3, દીકરી જન્મને ઉત્તેજન અને જન્મદર વધારવા સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો છે? તો દીકરીઓનો જન્મદર વધારવા માટે સરકાર દ્વારા ભ્રૂણ હત્યા ઉપર પ્રતિબંધ કાયદો બનાવવામાં આવ્યો છે। સરકાર દ્વારા સ્ત્રીઓને સન્માન આપતા કાર્યક્રમ પણ થયા છે। નંબર 4, સરકારના વિશેષ પ્રયત્નોથી કયા કયા ક્ષેત્રોમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે? તો સરકારના વિશેષ પ્રયત્નોથી સ્ત્રીઓની અવકાશ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે, વિમાન વિજ્ઞાન વગેરે ક્ષેત્રે કન્યાઓની સંખ્યા વધી રહી છે। પ્રશ્ન નંબર 5, ઈસવીસન 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન કોણ હતું? તો શ્રીમતી ઇન્દિરા ગાંધી। લતા મંગેશકરે વિવિધ ભાષામાં કેટલા ગીતો ગાયા છે? તો લતા મંગેશકરે વિવિધ ભાષાઓની અંદર 40,000 કરતાં વધારે ગીતો ગાયા છે। કલ્પના ચાવલાનું અવસાન કઈ રીતે થયું હતું? તો અવકાશ યાત્રા પૂર્ણ કરી પરત ફરતા વિમાન અકસ્માત થતાં કલ્પના ચાવલાનું અવસાન થયું। મહિલાના નામ અને તેમના ક્ષેત્રો જણાવો। તો કલ્પના ચાવલા અવકાશયાત્રી, ઇન્દિરા ગાંધી રાજકારણી નેતા, સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સ રમતના ખેલાડી, લતા મંગેશકર ગાયન ક્ષેત્ર। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં આપો। બાળઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? બાળઉછેર અંગે કપડા બાબતમાં ભેદભાવ જોવા મળે છે। રમતગમત, વાહન, ખોરાક, હરવા ફરવા, આચાર વિચાર, વ્યવહાર વગેરેમાં ભેદભાવ જોવા મળે છે। પ્રાથમિક શિક્ષણમાં ભેદભાવ જોવા મળે છે। પુરુષોને વધારે ભણાવે છે, સ્ત્રીઓને બહાર ભણવા મોકલતા નથી। હજી પણ સ્ત્રી શિક્ષણ બાબતે તર્ક વિતર્ક હોય છે। પ્રશ્ન નંબર 2, તમારી શાળા કક્ષાએ તમારા વર્ગમાં શ્રેષ્ઠ કામ કરતી વિદ્યાર્થીના કામનું વર્ણન કરો। મારી શાળામાં મારા વર્ગમાં તમામ વિદ્યાર્થીઓ સારું કામ કરે છે। અમારા વર્ગમાં દરેક કામમાં દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓની ભાગીદારી હોય છે। પ્રાર્થનામાં પણ અમે વિદ્યાર્થીનીઓ ભેગા મળીએ અને કામ કરીએ છીએ। મારા વર્ગમાં એક પાટલી ઉપર એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની બેસે છે। મારા વર્ગમાંથી 3 વિદ્યાર્થીનીઓ એવી છે કે શાળામાં કોઈ પણ મહેમાન આવે તો તેમને પાણી, ચા વગેરે સારી સગવડ પૂરી પાડે છે અને શાળાનું વાતાવરણ પણ તે સારું રાખે છે। મારા વર્ગના વિદ્યાર્થીઓ
અને વિદ્યાર્થીનીઓ ભેગા મળીને જમીને એકતાનું સારું ઉદાહરણ પણ પૂર્ણ પાડે છે. આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? તો આઝાદી સમયે મહિલાઓ દારૂબંધી માટે આંદોલનમાં જોડાઈ. તે સમયે પાણી માટે આંદોલન સ્ત્રીઓ કર્યું હતું. અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા માટે સ્ત્રીઓ આંદોલનમાં જોડાઈ. આઝાદી સમયે મહિલાઓ જાતીય સત્તામણીનો વિરોધ માટે આંદોલનમાં જોડાઈ હતી. આઝાદી સમયે મહિલાઓને નોકરીઓમાં અનેક બાબતે અન્યાય થતા તેનો વિરોધ કરવા માટે આંદોલનમાં જોડાઈ હતી. પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો. ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા. ભારતના બંધારણમાં 6 થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકો મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું છે એવી જોગવાઈ કરેલી છે. હાલ ભારતમાં સ્ત્રી પુરુષને સમાન શિક્ષણનો અધિકાર મળેલો છે. છતાંય હાલ ભારતમાં રૂઢિગત માન્યતાના લીધે કન્યા શિક્ષણની અંદર કન્યાઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવતા નથી. શિક્ષણના અભાવે કન્યાઓના બાળ લગ્ન અત્યારે થાય છે. કન્યાઓમાં શિક્ષણના અભાવે પ્રગતિના નવા સાહસ કરી શકતી નથી. કન્યા શિક્ષણ બાબતે હાલ કેટલોય સમાજ શિક્ષણમાં ઉદાસીનતા બતાવે છે. કન્યા શિક્ષણ બાબતે છેલ્લા 2 દાયકાથી સરકાર પણ જાગૃત થઈ છે, એટલે થોડુંક શિક્ષણ વધ્યું છે. કન્યા શિક્ષણ આપતી અત્યારે વાલીઓ પણ જાગૃત થયા છે, એટલે કન્યાઓની પ્રગતિ થઈ છે. પ્રશ્ન નંબર 7, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તમારી શાળામાં ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરતી 10 કન્યાઓની યાદી તૈયાર કરો. તો એ નામ વિદ્યાર્થી મિત્રો તમારા ક્લાસની અંદર, તમારી શાળાની અંદર જે વિદ્યાર્થીનીઓ ભણી રહી છે તેમના નામ લખવાના રહેશે. વિવિધ ક્ષેત્રોની 5 સફળ મહિલાઓનો ટૂંકો જીવન વૃત્તાંત તૈયાર કરો. તો કલ્પના ચાવલા એક ભારતીય અમેરિકન અવકાશયાત્રી હતા. તેમણે પ્રથમ 1997માં કોલંબિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઉડાન ભરી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા 7 સભ્યોમાંથી એક હતા. લતા મંગેશકર ભારતના પાર્શ્વ ગાયિકા અને પ્રસંગોપાત સંગીત નિર્દેશક હતા. તેમના વ્યાપકપણે ભારતના મહાન અને પ્રભાવશાળી ગાયકોમાંના એક માનવામાં આવે છે. 7 દાયકા સુધી ચાલેલી કારકિર્દીમાં ભારતીય સંગીત ઉદ્યોગમાં તેમના યોગદાનના કારણે તેમને નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા અને વોઇસ ઓફ ધ મિલેનિયમ અને સ્વર સામ્રાજ્ઞી જેવા સન્માનજનક બિરુદ મળ્યા હતા. ઇન્દિરા ગાંધી ભારત દેશના ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન. વર્ષ 1966 થી 77 અને 80 થી 84 તેમની હત્યા સુધી 15 વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ઇન્દિરા બીજા સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા. બીજી 2 સફળ સ્ત્રીઓ વિશે તમારે મિત્રો જાતે તમારા સૂઝબૂઝ પ્રમાણે લખવાનું રહેશે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.